જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપ જે પણ આપણે જવાનું છે તો લગ્નની અંદર, તો લગ્નની અંદરમાં તો જો અમારે દ્વિજાબેન પણ તૈયાર ને બધા થઈ ગયા છે. તો જો દ્વિજાબેન શું કરે છે અત્યારે તૈયાર થતા. જો દ્વિજાબેન પણ જો કેમ તૈયાર થાય છે. જો બધી રીતનું બધું જોઈએ અમારો એ તો જેડ. થોડું ઘણું તો કઈ હાલે નહીં. કેમ દ્વિજાબેન? જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે તો જવાનું છે બેરેમાં, મેરેજમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને નાસ્તા પાણી બધું થઈ ગયું છે. જયસી મેરેજમાં ધીરે ધીરે હાલતા થાય. ઠંડી નો થોડી ઠંડી છે, બહુ છે નહીં. વિજયાબેન એને અગાઉ ઠંડી લાગી ગઈ. જો કે તો ખરા ચાલો નીકળો, હાલો ઉતરો, નીચે ઉતરો, હાલો. ક્રંચી નાખવી છે. ચાલો કમ્પ્લીટ થઈ ગયા છે અને મમ્મી જો બેહી ગયા છે. હવે જાય એટલે પછી કામ કાજે વધી કપડા ધોવાઈ ગયા, વાસણ સાફ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હજી સારું નથી થયું. હરખું નથી, હરખું આવે તો આજે માર તો લઈ જવું બનશે. મેં તમને કાંઈ કીધું બંધલી બતાવી આવો. બાપુ એવા મોડા કે મારે રોંઠે જ જવું તો માથું દુખા રાખે છે. માથું દુખે છે એટલે એને લગ્નમાં ત્યાં જાય. હા ત્યાં જઈ આવે તો ચાલો આપણે હવે ધીરે ધીરે નીકળીએ. હવે ઈદ લઈ જા, ઈદ લઈ જા. ઈ નહીં બધા ખડકવા માંડ્યા છે. બધા જો ગણો જ ના મારે બધા પહેલા તો મારે વાડી હતો, અહીં ભેગો ને ભેગો. તમારા હગા થાય તમારા આવું પડે ને. મારા હગા થાય છે. આ ને ક્યાં અમારે બધા ગણો ભેગા થયા છે. આમ નીચું મોઢું રાખ્યું કોણ નીચું મોઢું રાખ નીચા તો દેખા જો આગળ મોડલ બેહી ગયો મારું એનું પેલા. ક્લાસમાં લઈને ભાઈ હા યાર છો મારા બધી ભાભીઓ જો અમારા ફ્રેન્ડ છે ને એના ભાભી ના બધા જો આજ તો ભેગા થયા હતા ઘણો જ ના બધા આવે ને જામથી આવે છે
મારી માં કે ખાઈ કે દવા નીકળી તઈ હવે ફ્રેન્ડ ભાઈ ગયા એ તો મેરેજ કરે છે ને અમે જાય ઘરે પાડી દવા બટા તો નહીં ફોટા એ હમો છો કાનો જોઈલા કેવી બેઠી છે જગા બીક નથી લાગતી હાલો નીચે ઉતરો હાલો ઘરે જાવ ચાલો ફોટો છે તો હાલો હાલો ચાલો ટાટા બાય બાય ગઈ હાલો ભાગીએ ઘરે હાલો એવો ટાઈમ થઈ ગયો છે અને બીજા બેન તો હજી સૂતા છે અને મમ્મી ને પપ્પા ગયા છે બતાવવા મજા નથી થઈ કેટલા દિવસથી મજા નથી ગયા છે બતાવવા આજે તો ખૂબ આનંદ થયો કેમ કે ગામના બધાય ગણોદના મારા બધાય ભાભીઓ બધાય મળ્યા હતા તે ખૂબ મજા આવી અને વાતું ચીતું ના તેને ખૂબ નાનપણની ફ્રેન્ડ પણ મળી કેમ કે કેટલા વર્ષથી અમારે 10-12 વર્ષ થયા ગણોદ જવાનું હોય નહીં એટલે ભેગા થાય નહીં પણ આજે ભેગા થઈ ગયા એ ખૂબ મજા આવી અને જો દ્વિજાબેન સૂતા છે ઉઠાડીએ એટલે આપણે સાંજે શું આમની સમજે મમ્મીની આવે એટલે કહીએ પૂછીએ કે શું થયું કે શું કીધું કે એવું નહીં હવે રસોઈમાં શું બનાવીએ કંઈ નક્કી નહીં હોય કેમ કે બપોરે ભરપેટ જેમાં છે એટલે ઢેફલીને લાડવા ખાઈને ખૂબ મજા આવી ગઈ લગ્ન કરવાની પણ ખૂબ મજા આવી હતી માસીજીને ગયા હતા તો ચાલો હવે આવીએ એટલે મમ્મીને પૂછીએ કે શું થયું છે ને માથું તો કેટલા દિવસ ત્યાં દુખે જ છે તો એવું બધું છે હા ખવડાવું હાલો માં લાડુ જો ઉઠી ગયું મકાનનું ખવડાવી દઈએ હાલો જો આપણું પગનું સણી આટલું થઈ ગયું છે થોડુંક મોણા ભાગનું થઈ ગયું છે ઘડીક વાર લઈને બેસી જઈએ પછી રસોઈ બનાવશું જો કેવું લાગે કોમેન્ટ પ્લીઝ કોમેન્ટ કરજો મોરલો બોલી ગયો બની ગયો હું દાદા ધોળ ગાતા ગાતા શું કીધું દવા દીધી માસી કે મને ગળામાં સાંધા ને એવું પડ્યું બધાને આહરા જટાણ બાપા શું કીધું બાપા બા શરદી મૂંઢાઈ ગઈ બાપા આવી ગયા બિલ લઈ થોડા ફરી લેવા લાગે ગીતાબેન શું છે એમાં કે ગીતાબેન હાલ હાલ માથું અડધેલ બે છે નીચે દાદા કઈક ખોલવા માંડ્યા શું લેવાય છે શું છે ચોરાફળી મમ્મી વાસો છે અક્ષર ઉકલે ને ડોક્ટર ને તમને સાયન્સ કરેલ છે દીજાને માથું પણ ઓળાવી દઈએ અહીં જાઓ બગડે 6:30 થઈ ગયા હવે બાપ દીકરી બાઈ જાય ને બીજા અહીંયા એ થઈ ગઈ ભાઈ કરી દો ભાઈ તું તો બહુ હો ભાઈ દાદા જો રિમોટ લઈને બાઈ હવે ગેલા રિમોટ લઈ દઉં તો બોરી ટમેટા જો લા કેવા ટમેટા છે જો લંબુસિયા ટમેટા નીકળ્યા છે ઓલા બોર નો આવે લાંબા બોર એવા ટમેટા એવા છે આપણે વાડી ના છે એટલે બોર તો જો બોર હું ટમેટી બોર જેવા બોર જેવા જ લાગે પણ જો બોર જ લાગે છે બોર જેવો જ છે પપ્પા બે ગયા વેઇટિંગમાં જમવા માટે કોબી કઈ નથી ના કેમ છે ભાઈ